નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ બોટાદ શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો છે અને મુસ્લિમ સમાજના ભાઈઓ છે। આ મુસ્લિમ સમાજ અત્યારે હાલમાં જે પહેલગામમાં હુમલો થયો અને 26 હિન્દુ સમાજના ભાઈઓને ગોળીઓ મારી અને મોતને ઘાટ ઉતાર્યા, એના વિરોધમાં મુસ્લિમ સમાજ આજે રેલી કાઢી અને આ મશાલ સરઘસ તમે જોઈ શકો છો। આ મશાલ રેલી છે પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં, તમે જોઈ શકો છો। જ્યારે ખરેખર આ બોટાદ મુસ્લિમ સમાજ પણ આ બાબતે દુઃખી છે, કારણ કે આ બનાવ જે છે એ પૂરા દેશ વ્યાપી છે અને પૂરા દેશના લોકો જે 28 લોકો ગુજરી ગયા, એમાં એમની જે પરિવાર ઉપર આફત આવી પડી છે, એમાં બોટાદના તમામ મુસ્લિમ ભાઈઓ એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને આ 28માં એક આદિલ હુસેન નામનો જે મુસ્લિમ યુવાન હતો, આ મુસ્લિમ યુવાને આ જે આતંકવાદીઓ હતા એની સામે જંગ છેડી અને આદિલ હુસેને શહીદી વહોરી છે। એ આદિલ હુસેનને પણ 100 સલામ, કારણ કે આદિલ હુસેને એમને કહ્યું કે તમે આ જે કરો છો એ ખોટું કરો છો, ત્યારે તેને પણ ગોળી મારી દેવામાં આવી અને તેને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। જ્યારે સમસ્ત દેશમાં આદિલ હુસેનનું નામ હજી ક્યાંય લેવામાં આવતું નથી। ખરેખર આદિલ હુસેન એક મુસ્લિમ યુવાન અને શહીદ થઈ ગયો છે, કારણ કે એને આ લડાઈમાં, આ આતંકવાદી હુમલામાં સામી સાથીએ ગોળીઓ ઝીલી હતી। એવા આદિલ હુસેનને પણ બોટાદ દસ્તક ન્યૂઝ સલામ કરે છે અને જે 27 હિન્દુઓ શહીદ થયા છે તેઓને પણ બોટાદ દસ્તક ન્યૂઝ 100 સલામ કરી અને અશ્રુભીલી શ્રદ્ધાંજલિ આપે છે। દર્શક મિત્રો, આ મુસ્લિમ સમાજ, બોટાદનો જે મુસ્લિમ સમાજ છે એ પૂરા દેશની સાથે અત્યારે ખડા પગે ઊભો છે અને દેશ ઉપર આવી પડેલી આફતમાં બોટાદ મુસ્લિમ સમાજ તેને સપોર્ટ કરવા માટે, દેશને સપોર્ટ કરવા માટે અને
પહેલગામમાં શહીદ થયેલા જે 28 લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ખરેખર મશાલ સરઘસ કાઢી અને નમાઝ અદા કરી અને તેઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપે છે. કારણ કે ભારતના જે હિન્દુ છે એ હિન્દુસ્તાનને વફાદાર છે એ આના ઉપરથી સાબિત થાય છે. કારણ કે ભારતીય મુસ્લિમ કોઈ દિવસ પાકિસ્તાનની ફેવર અને આતંકવાદીઓની ફેવર કોઈ દિવસ નહીં બોલે. એનું કારણ છે કે આ ભારતીય મુસ્લિમ છે અને એમને એમનો દેશ વાલો છે. કારણ કે ભારતના મુસ્લિમ એક ખરેખર જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે પણ ભારતના મુસ્લિમોની એમાં ઘણી બધું યોગદાન હતું ત્યારે આ દેશ આઝાદ થયો છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. आतंकवादी हमला विरोध थयो छे, शुं कहेशो? हम सब मुस्लिम समाज की तरफ से यहाँ पर जमा हुए हैं और जमा होने का मकसद ये है कि कुछ दिनों पहले कश्मीर के अंदर जो आतंकवादी हमला हुआ है, ये जो हमला हुआ है हमारे देश के दिल पर हमला हुआ है, हमारे देश की एकता पर हमला हुआ है, अखंडता पर हमला हुआ है. पूरा मुस्लिम समाज, मैं बोटाद मुस्लिम समाज की तरफ से उस हमले की मजम्मत करता हूँ और पूरा मुस्लिम समाज उस हमले की मुखालिफत करता है. ये दहशतगर्दाना हमला जो हुआ है ये इंसानियत से बाहर का काम है. ये जिसने भी किया है ये दरिंदगी वाला काम है. हम सब उसकी मजम्मत करते हैं, उसकी मुखालिफत करते हैं. खास करके जो केंद्र सरकार है उसके पास आप क्या मांग करते हैं? हम सरकार से यही चाहते हैं कि बगैर राजनीति किए हुए जिसने भी ये किया है उसको ऐसी सख्त सज़ा दी जाए कि आइंदा कोई हमारे हिंदुस्तान की तरफ निगाह उठाकर देखने की कोशिश भी न करे और कभी दिल के अंदर इनको ये भी ना आवे कि हम हिंदुस्तान की तरफ आँख उठाकर देवे. इतनी सख्त से सख्त इनको सज़ा दी जाए. ओके. सैयद मौलाना शौकत अली कासमी. આજે મૌલાના સાહેબ કેન્ડલ માર્ચનું આયોજન થયું છે, મુસ્લિમ સમાજ એકત્ર થઈ અને આતંકવાદનો વિરોધ કરી રહ્યો છે, શું કહેશો? देखो, जैसा आपने देखा सुना सामने आ रहा है कि पहलगाम कश्मीर के अंदर जो घूमने वाले सब अपने बीवी बाल बच्चों के साथ गए थे और उनको वहाँ दहशतगर्द आतंकवादियों ने हमला किया और बेरहमी से गोलियां चलाया. ये बहुत ही निंदाजनक है और इसका हम पूरे समाज और इंसानियत के एतबार से सख्त मुखालिफत करते हैं. और ये दहशतगर्दों का, आतंकवादियों का कोई धर्म नहीं होता, बेधर्म होता है. क्योंकि इंसानियत को झटका देने वाला शैतान होता है. और जिसने भी ये किया है मैं ये गुजारिश करता हूँ उसको सख्त से सख्त कार्रवाई की जाए. और अगर कायराना हमला पाकिस्तान ने किया है तो पाकिस्तान भी कान खोल करके सुन ले कि सिर्फ हिंदुस्तान के सामने एक चींटी का जैसा मकाम रखता है कि हिंदुस्तान अगर फूंक मारेगा तो पाकिस्तान उड़ सकता है. इसलिए मैं ये कहूँगा, गुजारिश करता हूँ कि अगर पाकिस्तान कायराना हमला अगर किया है दहशतगर्दों के जरिए तो उसको सर्जिकल स्ट्राइक करे और हम सब तन मन धन से लड़ने के लिए तैयार हैं. पूरे समाज और हुकूमत का हर तरफ से पूरे समाज हर एक एतबार से इयानत और मदद करने के लिए हमेशा 24 कलाक तैयार है. लेकिन दहशतगर्दों का, यह हैवानियत का, ये शैतानियत का जवाब हमको देना पड़ेगा.
मैं ये आशा रखता हूं मोदी जी से, गृह मंत्री से, कि ये साहिबान जरूर इसको ईंट का जवाब पत्थर से देंगे। बापू उसको सहाय मिलना चाहिए कि नहीं? हाँ, आपके पास ये क्या रहेगा? केंद्र सरकार भी उसको सहाय दे। राज्य सरकार से मेरी गुजारिश है कि जो दुनिया से जा चुके, शहीद हो चुके, उसके घर के एक व्यक्ति को कम से कम सरकारी नौकरी दी जाए, और उसके औलाद, बीवी, बाल बच्चे हैं तो उसको पढ़ाने का पूरे के पूरे खर्चा गवर्नमेंट उठाए। यह हमारा आजीजाना गुजारिश है राज्य सरकार से और केंद्र सरकार से कि भरपूर मदद की जाए इंसानियत नाते। ओके।